મર્યાદા માર્ગમાં જેવું સ્વરૂપ હોય એ સ્વરૂપે જ કૃપા કરે. પુષ્ટિ માર્ગમાં જેવો ભાવ લઈને જાઓ ઠાકોરજી એવા થઈને મળે. તમે કિશોર ભાવ લઈને જાઓ તો કિશોર થઈ જાય, તમે બાલ ભાવ લઈને જાઓ તો બાલ રૂપે તમે. એટલે આપણા પ્રભુ સર્વ ભાવે સેવિત છે. ઘણી વાર લોકો એમ કહેતા હોય તમારે તો બાલકૃષ્ણની સેવા ને. અરે ના, બાલ ભાવની સેવા હોય, બાલકૃષ્ણની સેવા. હવે 7 સ્વરૂપમાં જુઓ, એમાં કયા બાલક છે? સૌથી પહેલા મથુરાધીશ, બીજા વિઠ્ઠલનાથજી, ત્રીજા દ્વારકાધીશ, ચોથા ગોકુલનાથજી, પાંચમા ચંદ્રમાજી, છઠ્ઠા બાલકૃષ્ણલાલજી છે, સાતમા પાછા મદન મોહનલાલજી. આમાં 7 સ્વરૂપમાં બાલકૃષ્ણ તો એક જ છે, બધા કિશોર જ છે. તો બાલ ભાવ અને બાલ સ્વરૂપ આ બંનેમાં ફરક છે. 100 વર્ષના ઠાકોરજી થઈ જાય ને તો યશોદાજીને તો બાલ ભાવ જ રહેવાનો. દીકરો 80 વર્ષનો થઈ જાય ને માં એની 100 વર્ષની થાય તો બાળક માટે તેને બાલ ભાવ જ રહેવાનો. તો બાલ ભાવ જુદી વસ્તુ છે ને બાલ કૃષ્ણ જુદી વસ્તુ છે. તો આપણે ત્યાં બાલ ભાવની જ સેવા નથી. મહાપ્રભુજી આજ્ઞા કરે સર્વદા સર્વ ભાવેન ભજનીયો રજાદીપ. પ્રભુને સર્વ ભાવ, અને એકમાત્ર કૃષ્ણ એવા છે કે જેમાં સર્વ ભાવો થઈ શકે છે, સર્વ ભાવો સિદ્ધ થઈ શકે. એકમાત્ર કૃષ્ણમાં, બીજે ક્યાંય સર્વ ભાવ ન લાગી શકે. કૃષ્ણ એક એવા છે, કૃષ્ણ ભક્તિમાં સર્વ ભાવો સફળ છે. અને એટલે જ વ્રજમાં દરેક ભાવના, બાલ ભાવના છે, કિશોર ભાવના છે, દાસ ભાવના છે, શાંત ભાવના છે, સાખ્ય ભાવના સખા છે. તમે વ્રજલીલામાં જુઓ તો ઠાકોરજી સર્વ ભાવ સિદ્ધ કરે છે. અને એટલા માટે પ્રભુને સર્વ ભાવે સેવી શકાય. પલ્લામાં પલ્લું કર્યું હોય ત્યારે બાલ ભાવે કરાય, અને કિશોર ભાવ જ્યારે રાજભોગમાં અને કુંજનો મનોરથ કર્યો હોય ત્યારે કિશોર ભાવ પણ કરાય. બાકી કોઈ લૌકિક તત્વમાં સર્વ ભાવ સિદ્ધ થઈ શકે તો સર્વ ભાવની સેવા. તો આટલા મૂળભૂત સિદ્ધાંત કૃષ્ણ લીલાના સમજી લેશું તો કૃષ્ણ લીલાને માણી શકશું. એટલે આપણે જે લૌકિક બુદ્ધિએ સમજવાની કોશિશ કરીએ છીએ, જો ભક્તિ માર્ગ હોય ને ત્યાં રીઝન્સ ન હોય, ત્યાં ઇમોશન્સ હોય. મર્યાદા માર્ગમાં જોજો દરેક વસ્તુનું કારણ આપશે. આરતી કરવાનું તો આ રીઝન, કંકુ તિલક કરવાનું તો આ રીઝન, આ ભોગ કરવાનું તો આ રીઝન. દરેકની પાછળ મર્યાદામાં કારણ હોય, પણ પુષ્ટિમાં ઇમોશન્સ હોય, એટલે કે ભાવ, જેને આપણે કહીએ ભાવ ભાવના. આરતીનો આ ભાવ, તિલકનો આ ભાવ, આ સામગ્રીનો આ ભાવ. અહીંયા તમારી બુદ્ધિ ઉપર ભગવાન કામ નથી કરતા, તમારા હૃદય ઉપર કામ કરી રહ્યા છે. બુદ્ધિને રીઝન જોઈએ, હૃદયને ઇમોશન્સ જોઈએ. અને એકવાર જ્યારે કારણ કે 10મ સ્કંદમાં ભગવાન ઇમોશન પ્રગટાવે છે. ભક્તિ માર્ગમાં જ્યારે તમે સેવા માર્ગમાં આવો છો ત્યારે રીઝન્સ કરતા પણ ઇમોશન્સની વધારે. જેમ કોઈ બાળકને સેવા માટે મા માટે રીઝન્સ ના હોય, ઇમોશન્સ હોય. જેને તમે પ્રેમ કરો છો, જ્યાં રીઝન આવે ત્યાં વ્યવહાર કહેવાય, જ્યાં ઇમોશન આવે ત્યાં પ્રેમ કહેવાય. જ્યાં તમારી લાગણી છે, તમને આ દીકરો મોટો થઈને મારી સેવા કરશે એટલે લાવો એને મોટો કરો, આવું વિચારીને કોઈ માં મોટો કરે દીકરા ના. માને કોઈ એવું થોડી હોય કે આ મોટો થઈને મને સાચવે એટલે આને રૂષ્ટપુષ્ટ બનાવું, ખવડાવું ના. પ્રેમ જ્યાં કારણ હોય અને કારણ મળી જાય ત્યાં પ્રેમ ના હોય, અને જેનું કારણ ન મળે એને જ પ્રેમ કહેવાય. આના કારણે આ છે એટલે આવું જ્યારે જ્યારે કારણ મળે ને, જો ભગવાન ભક્તને અકારણ પ્રેમ કરે, પણ ભક્તના કારણો હોય છે. આ તો દીકરાના લગ્ન થઈ જાય એટલે દર્શન કરવા આવું છું, આ તો ધંધો બરાબર ચાલે એટલે દર્શન કરવા આવું છું. જ્યાં સુધી ભગવાન પાસે જવાના કારણ છે ત્યાં સુધી આપણે સાચા ભક્ત નથી બની શકતા. અને પ્રભુ તમને પૂછે રોજ કેમ આવે છે, અને જ્યારે તમારો જવાબ એવો હશે ને કે પ્રભુ આપને જોયા વગર રહેવાતું નથી, એ દિવસે આપણે સાચા ભક્ત બની ગયા. જ્યારે કોઈ કારણ પ્રભુ પાસે જવાનું ન રહે ત્યારે જ ભક્તિની શરૂઆત થતી હોય છે. અને જ્યારે જ્યારે કારણ હોય ત્યારે વ્યવહાર બને. તો અહીંયા ભાવનાઓ વિકસાવવાની છે, વિવિધ ભાવોને હૃદયમાં ધારણ કરી પછી કૃષ્ણ સાથે પ્રેમ જોડવાનો છે. તે પરમ અદ્ભુત ચરિત્ર આપ અમને કહો, એમ કહીને પરીક્ષિત મહારાજ કહેવા લાગ્યા, યદોશ્ચ ધર્મશીલસ્ય નિતરામ મુનિ સત્તમ. જો જે ધર્મશીલ એવા યદુ રાજા છે એના વંશમાં ભગવાન પ્રગટ થયા. એના પણ કારણ બતાવ્યા કે યદુએ તો પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું,
પછી એને ધર્મશીલ કેમ કહ્યા? અને એને શ્રાપ લાગ્યો ને ગરડા થઈ ગયા પિતા. યયાતિનું ચરિત્ર આખું આવે છે. અને એને યુવાની પોતાના પુત્ર પાસે માંગી અને યદુરાજાએ ના પાડી દીધી. કારણ મળેલી યુવાનીથી જો ભોગ કરે તો એનું પતન થાય, અને પતન થાય એવું આપીએ તો એનું કલ્યાણ નથી. અને કલ્યાણ માટે ના કહેવી એ પણ ધર્મ જ છે. એટલે ધર્મશીલ કહે. ઘણી બધી ચર્ચાઓ છે, આપણે એમાં જતા નથી. આગળ આવતી રહી યદુવંશમાં પ્રગટેલા પ્રભુ અને ભગવાન, એવા ભગવાન જે યદુકુળમાં પ્રગટ થયા, એમના ચરિત્રને સાંભળવા માટે હું ઉત્સુક છું. અને એટલા માટે વિસ્તારથી આપેલું વર્ણન કરે. નિવૃત્ત તર્ષૈરુપગીયમાનાત ભવૌ સદા છોત્ર મનોવિરામાત તૌત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુગના. ત્યાં પરીક્ષિત મહારાજ કહેવા લાગ્યા, જેની સમગ્ર તૃષ્ણાઓ સમાપ્ત થઈ ગઈ છે એના માટે પ્રભુની કથા એ તો ભવૌષધિ છે. કારણ કોણ એવો આત્મઘાતી જીવ હશે જેને ભગવાનની કથામાં રસ ના આવે? એટલી બધી લાલસા અને તત્પરતા પરીક્ષિત મહારાજના મનમાં જાગી ભગવાનની કથા સાંભળવા. આ ભવરોગ મટાડનારી કથા, એટલે તો ગોપી ગીતમાં ગોપીજનો પણ કહે છે, સંસારથી તપેલા થાકેલા જીવને શાંતિ આપનારી આ ભગવાનની કથા છે. કથાનું ઊંધું જ થાય ને થાક, જે જીવનના થાકને ઉતારી દે છે. કમ સુખમ સ્થાપયતિ ઇતિ કથા, જે પરમ સુખમાં સ્થાપી દે જ ભગવાનની કથા છે. કારણ કે જેટલા ભગવાને નથી તાર્યા એના કરતા અનંત ગણા ભગવાનની કથાએ લોકોને તાર્યા. એવી આ પ્રભુની કથા. નિવૃત્ત તર્ષઈ, જેની તૃષ્ણાઓ સમાપ્ત. જો ભગવાનની કથા સાંભળતા સાંભળતા સંસાર આસક્તિ ઘટી જાય છે, માણસની લાલસાઓ ઓછી થઈ જાય છે. મેં તો અનુભવ કર્યો છે, જેટલી ભગવાનની કથાને ગાઓ ને સાંભળો ને, અપેક્ષાઓ ઘટી જાય, અહંકાર ઘટી જાય, અધિકાર કરવાની વૃત્તિ ઘટી જાય, અને અંતઃકરણ પવિત્ર થવા લાગે. કારણ કે પવિત્ર અંતઃકરણમાં જ પરમાત્માનો પ્રવેશ થઈ શકે છે. ભગવાનની કથા મનમાં પડેલા કલ્મશોને ધોઈ નાખે છે. જેમ 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 કથા શ્રવણ કરતા જાઓ એમ અંતઃકરણમાં રહેલા દુર્ગુણો, પાપના ઢગલાઓ, જેમ કોઈ ઢગલો રૂનો હોય ને એક ચિણગારી પડે અને બધું જ સમાપ્ત થઈ જાય. એમ ભગવાનની કથાના બે શબ્દો પણ કર્ણમાં પડે ને અનંત જન્મોના પાપોને બાળી નાખે છે. એવી આ ભગવાનની કથા છે. એવું એનું સામર્થ્ય છે, એનો પ્રભાવ છે. જો ઘણીવાર જેમ બરફની પાટ પડી હોય એની પાસે જઈને બેસો તો તમારે ઠંડી માંગવાની ન હોય, તો આવી જ જાય. એની પાસે બેસો એટલે લાગે જ. કોઈ અગ્નિ પ્રગટ થયો હોય એની પાસે જઈને બેસો તો તાપ માંગવાનો ન હોય, પાસે બેસો એટલે ગરમી લાગે જ. એનો પ્રભાવ છે. એમ ભગવાનની કથામાં બેસો તો નિર્મળતા માંગવી ન પડે, એ થઈ જ જાય. એ કથાનો પ્રભાવ છે. ઘણીવાર આપણા પ્રયાસો જ્યાં ટૂંકા પડતા હોય ને ત્યારે કોઈક આવા પ્રભાવની હેઠળ આવે. કોઈ મંત્ર, કોઈ ગ્રંથ, કોઈ ગુરુ, કોઈ સ્વરૂપ, કોઈ સ્થાન, કોઈ કથા, કોઈક એવા તત્વના પ્રભાવની હેઠળ જીવો, જેથી આપણા પ્રયાસો ટૂંકા પડતા હોય તો એ પ્રભાવ એવો હોય કે જે આપણા જીવનને ઉગારી દે. એટલે એવા તત્વોના પ્રભાવમાં જરૂર રહેવું જોઈએ. એવી આ પ્રભુ નિવૃત્ત તર્ષૈરુપગીયમાના ભવૌ સદા, ભવની ઔષધિ છે. ભવરોગ બધાને લાગેલો છે. આપણે એમ કહીએ કે આને કારણે મૃત્યુ થયું, આને કારણે મૃત્યુ થયું, આને કારણે મૃત્યુ થયું. મૃત્યુનો દુનિયામાં એક જ કારણ છે. આપણને જુદા જુદા લાગે છે. એક જ કારણ છે આ દુનિયામાં મૃત્યુનું, અને એ કારણ છે જન્મ. જેનું જન્મ થયું છે એનું મૃત્યુ થવાનું છે. પણ ભાગવત, આ ભગવાનની કથા, જો એક નેચરલ ડેથ, એક એક્સિડેન્ટલ ડેથ, અને એક ડિવાઇન ડેથ, સ્પિરિચ્યુઅલ ડેથ. એક પ્રાકૃતિક છે, થવાનું છે, થયું. એ ક્યાંક અકસ્માત. ભાગવત એ મૃત્યુને મહોત્સવ બનાવવાની કળા છે. ભાગવત જેને સાંભળ્યું છે એને મૃત્યુ એ શોકની ક્ષણ નથી, પ્રભુના મિલનની ક્ષણ લાગે છે. બસ આ દેહ પડી જશે, નાશવંત જતું રહેશે અને શાશ્વત રહી જશે. જેને આત્મભાવ સિદ્ધ થયો એને નશ્વરમાં મોહ રહેતો નથી. જેમ
થાકેલો વ્યક્તિ આવે ઓફિસથી કામ કરીને જૂના કપડાં કાઢી નવા પહેરીને ફ્રેશ થઈ જાય. દેહનો અંત એ નવા જીવનની શરૂઆત છે. તો આ તો વાસાંચ જીર્ણાની યથા વિહાય નવાની ગૃણાતિ નરો પરાણી. જૂના પત્તાઓ ખરી પડે ને નવા ઉગે એમ નવજીવનની શરૂઆત છે. ભાગવત ભગવાનની કથા જીવને નિર્ભય બનાવે છે. ભવરોગ પેલી સાધારણ ઔષધિ હોય કડવી હોય, આ તો પરમ મીઠી છે. પેલો તો રોગ મટી જાય પછી છોડી દેવાની, આ તો મોક્ષ મળી જાય પછી પીતા રહેવાની. પેલું તો એમ કહેવાય કે બસ હવે માણસનો રોગ મટી ગયો એટલે મૂકી દો. આ તો ભગવાન મળ્યા પછી પણ પીતા રહેવાનું. સુખદેવજી અને પરીક્ષિત બંનેને ભગવાન મળી ગયા છે, છતાંય ભગવાનની કથામાં અનન્ય આસક્તિ છે. એવી પ્રભુની કથા ગુણગાને સુખા વાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા સુકાદી નામ નૈવાત્મની કુતોન્યતે. મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, જે ગુણગાનમાં સુખ મળે છે એ નિર્ગુણ ઉપાસનામાં લાગેલા સુખદેવજીને પણ ધ્યાનમાં એવું સુખ મળતું. જો સુખ હોત ગોપાલ વિના